હે બાપુજી હા આ ઈટો આટલી બધી પડી છે એક રૂમ કરી નાખો કોઈ કાણ એટલે પૈસા તો જોવે કે રૂમ માટે હે હું કહું છું હા 10,000 રૂપિયા તમે ઉછીના આલો તો હાલ જ રૂમ કરી નાખું મારે મોઢા મેલવા નહીં હાલતો મારે હવે તમારા સંગત મજૂરી આપવું પડશે એવું લાગે છે આ બોર્ડ રહ્યું ને હા આર્યું બંધ થઈ ગયું છે એવું છે એમ ઓય એટલે આ ખોલી અને હમું કરવાનું છે તમે ઉભા રહો હું ડિસમિસ લઈને આવું લેતા આવજો હવે. એવું છે એમ હા શોપ બંધ છે કે ચાલુ છે ઓય ઓય હા તું પિન પડાયેલી છે હું કાઢીને આવું ચેક કરો યાર બોલ હાલ આ બોર્ડ ના હટશે બીજી વખત હું અંદર જાઉં હવે તમે આગળ લાઈટ કરવા પિન ખેંચી લે શર્ટ લઈ કેમેરામાં બતાવો બતાવો અરે હાલ મેં કાઢી નહીં નાખ્યું છે બધું હવે એ બોલ ખોલી દે ખાલી હવે ફૂમતાજી હોય રહેજો રેડી નકલી જેવું લાગતું તો બોસો લઈ લેવા હા બોલ ભયલા બાનું બોલ ભયલા હું જો આગળ મારી જાય તું શેડો જીધો હટવા જાય ને બોર્ડ હવા હોય તો ખોલી આ બોર્ડ આ કોઈ લાવી હાલ ઉભો ને કેમ લાગવા દે ના એ તો આ તો વિડીયો છે હવે એટલે ઓમ રાખવું હોય હા આટલેથી છેડો જેવો કરંટ આવે ને જે એકદમ પડવા દે જીને ફૂમતાજી પકડી રાખશે બરાબર ફૂમતાજી આવી જવાનું રેડી આમાં હાથ કરી દેવાનો તો તું જ બચાઈ લીધો એમ આમાં તો લાઈટ બંધ છે એટલે બી બીવાઈ જ ના લગી રહી ખાલી એક્ટિંગ કરજે હાથની હો ઓને બોલજે તાત્કાલિક તો તારે ચો તાત્કાલિક આવી જવાનું હતું કોઈ બોલ કોઈ લો યુવાને કોઈ દે તો લબડે કોઈ હોતો નહીં બોલો તો લે રેડી સ્ટાર્ટ પિન કાઢી નાખ્યો કશો વાંધો નહીં વાઘુજી તમને વસ્તુ લાવતા નહીં આવડતી કેમ તકલાદી વસ્તુ છે યાર કાઢ્યો કશો કપચો નહીં કાઢ્યો જો અમે ઇમ્પ્રેશન હજી મને નથી ગમી હા ઇમ્પ્રેશન નથી ગમી જો હાલે પકડી લેવાના પણ તને યાદ આવે ને એટલે તારી રીતે ખાલી પછી છોડી મેલવાના પણ વાગે ના એવા છોડી મેલવાના તને યાદ આવે ઇમ્પ્રેશન ખાલી છોડી મેલજો હોય પેલા પકડી રાખવાના ને સુબાના છોડીએ મેલવાના अबे तेरे नाम का कुत्ता पालू तू ચોથી મર્યો ખરા ટાઈમે તાણી હમણે બાપડા હિસકણા હો તો માથું ના ફૂટી દો તાણી અર્થિંગ રહી ગયેલો પછી એમ કહેજો ટેમ્પરેચર આવી ના ટેમ્પરેચર શેરો પણ નતું કે તું પિન કાઢી નાખો તમે પિન કેમ ના કાઢી શેરો છૂટી ગયો લ્યા ઈ તો મને ખબર હતી પણ શેડો જોડવાનો ચોકણ અલ્યા ભાઈ જોડવાનું કામ અમારું છે તમારું કામ છે તોડવાનું કશું નહીં થયું કશું નહીં થયું કશું નહીં થયું સે કમ્પ્લીટ એ પાણી બોલાવો ને હડો સુંદઈ આરે આધે આવા તો 1000 ઝટકાયા છે લ્યા પેલો ખાડાવાળો કટ લઈ રહી ખાડાવાળો બરાબર એ સારો લાગશે બરાબર તો વેગું બાનું કહી દો ખાડો કરી રાખો આટલા કટ લઈ લે આ કટ લઈ લે તમે ખાડો ગોજો ને એવું બહાર પડી જાય હવે છે જ હું આટલાથી અધર લાવું કેમેરો તમે એમ બતાવો ખાડો ના બતાવો બતાવો તો કશો હતો નહીં હા. તમારો પ્લાન મને કહેજો હો વાગા બા તો નહીં હો આ કીધું તો
જો ખાડો તો પ્લાન મારો હ ખાડો આપડે હું જેવો કેમેરો આટલા અધરથી તારા હાથથી લેવું છું ઓમ આવું ખાડા મરીને કઈ રીતે પાડવો ને હવે તારું તારે તો મગજ દોડાવવાનું લે રેડી આગળ તું એમ બોલી રહી હતી મતે લેજે આખી તકલીફ સ્ટાર્ટ જો વાઘઈ હા આપણો પ્લાન કમ્પ્લીટ થઈ ગયો છે. હવે હરીને ચી રીતના ખાડામાં પાડવો ને એ તમારે જોવા. પાડ્યો અમે આખી જિંદગી છે ને મેં ગામમાં બધાને ખાડામાં જ પાડ્યા છે. કોઈ દાડો ઉગાર્યા નહીં, હું કોઈ દાડો સારું કામ કર્યું જ નહીં મેં. તમે ને બે જણાની. હા તારે એમ કહેવાનું જો વાઘા પ્લાન મારો છે ખાડો આપણે 2 જણાને ગોજ્યો છે અને હવે હરીને કઈ રીતે લાવવો અને કઈ રીતે ખાડામાં નાખવો એ તારે વિચારવાનું છે. બગાડતો નહીં એ રીતે કે ધમકી ભર્યું કહેતો હોય ને એ રીતે. મારો પ્લાન મેં કમ્પ્લીટ કરી નાખ્યો એવું જ કહેજે ડાયરેક્ટ હું કેમેરો જો વાગા મારો પ્લાન મેં કમ્પ્લીટ કરી પ્લાન નાખ્યો. મારો હ ખાડો આપણે 2 જણાને ખોજ્યો છે અને હવે હરીને તારે કઈ રીતે લાવવો ને કઈ રીતે ખાડામાં નાખવો ને કઈ રીતે ભાગવો ને એ તારે વિચારવાનું છે. ખાડો આપણે 2 જણાને કર્યો છે એવું કહેજે હા એટલે થઈ જાય સ્ટાર્ટ જો વાઘઈ હા પ્લાન મારો છે. ખાડો આપણે બે જણાને કર્યો છે. હવે હરીને ચી રીતના લાવવો, ચી રીતના ખાડામાં પાડવો એ તમારે જોવા. પાડ્યો ફૂમતે ખાડામાં તો કમ્પ્લીટ પાડ્યો. કારણ કે ગામમાં 2-4 જણાને મેં ખાડામાં નાખ્યા છે ને પૈસા લઈ લઈ તે આજે ઊંચા આયા નહીં. હેડો હરીબા થોડું ખાઈ લ્યો એટલે તું કચેરી યાદ ના બીજું કેવું કહેજે ના આવા જવું છું લે. ના હવે વાઘુજી તૈયાર થઈને હેડવાનું વિચાર છે એટલે પતરાનું ઊભું કરજો એટલે એકણ આપણો પ્લાન નો થઈ ગયો. અરે ભાઈ કેવું હતું કચેરીયું? એક નંબર હતું ને મદ્રાસ નું હતું. ફેર સ્પેશિયલ આવ્યો તો તમને ખવારવા ગળાની સોગન અસલ હતું. મસ્ત નતું ને? ચમ આયા એટલે મારે કોઈ કોમ નહીં. તો ચમ આયા. કોમ આ ડાબડી મુઠાના છે એના સાપરામાં પતરું ઉતારવું છે બરોબર. હા. હવે એની હાઈટ નહીં, હીરું પોકાતું નહીં અને હું પોકાઈ રહું છું આમ પતરું ઉપાડું છું ને એટલે મારા હાથ આમ થથરવા માંડે છે. ચાલો તાળવો પડે ને કા બધે તો ફરો આમ થયો. અરે ભાઈ હા તમારા કાકો હતા હા. કેવા મોણા હતા? જબર મોણા હતા. એમ નહીં હા પણ તમે નાના હતા અને તમારા કાકાની એક વાત તમને ખબર છે? શું? તમારા કાકો દારૂ પીતા તાણી મેં કીધું તું કે તું કોઈ બાપતો નહીં જ બાપલું. માર્યું મને ધક્કો માર્યું ટૂંપો આવે છે મેં મક્કા જઈને પડવું તું, વાડમાં જઈને પડવું તું. અરે ચમ ડૂબો હાલો એક બાજુ બાપડા ખાડા પડ્યા છે લ્યા. આ તી કહેવત સાચી પડી. ખાડો ખોદે ને એને આવે આડો. એટલે પ્લાન તો તમારો હતો પડ્યો હું નિવાન કરો. એટલે અમારી હા તમારા કાકો હતા કેવા મોણા હતા? જબર મોણા હતા ભાઈ. એમ નહીં હા પણ તમે નાના હતા અને તમારા કાકાની એક વાત તમને ખબર છે? તમારા કાકો દારૂ પીતા તાણી કમ્પ્લીટ કરાય ખબર પડે એવું નહીં. મેળવવા પડે અરે ખાલી અનેક વસ્તુ છે. એ હરીભા મારે ટાઈગર કહેવાય ઈને મગફળી ખવાય. કરી લ્યા. ફોલ્ટ ની ખબર પડી ગઈ. ખૂંકારા ખાતો થઈ ગયો એ પાછો. ફેંકાઈ ગયો. સ્ટાર્ટ ये हरीभा मारे
ટાઈગર કેવાય એના ગળે હોકળ બંધાય ના. કેમ તમે બે જણાને વાત પાડી છે મારા ઘેર આજ? કે આપણે છે ને પેલું real મોઢિયાઈ. એટલે કચેરી નતું ખવાયું હે? ભૂલી ગયા બે ડબ્બો ખાઈ જતા જો અડધો હવે ડબ્બો છોકરાઓને આલ્યો તો હવે શાંતિ રાખો ભૂમતે સાચું ના કહેવડાવો મને. મેં ખાલી કચેરી બે મુઠ્ઠ જ ખાધું હતું. બરાબર? બાકીનું બધું તમે ખાઈ ગયા છો બે જણા. આલ્યા, આ કચેરી ખાઈ ગયા મેં નવી નહીં કરી યાર. એ, શું બોલું હું કરતો? માર પાડવાની ના હા, માર પાડો. દુકાન છેલ્લો price છે એટલે આજકાલ તો ભૂલી જઈએ તે છેલ્લે time. આ છેલ્લી વખત તમે લેવા આવ્યા એના પછી હવે લેવા આવો ને તો અમારા બેના ગળ કપાઈ જાય. હરી ને હરી છે ને એવી વાત કરું હું એટલે હવે એને આપવું જ પડશે કેવું લાગે? આ માઈક આંગળી થી તું શું વિવાદ હોય? હા એવું નહીં તમને નહીં લઈ જવા, હરીજીને લઈ જવાના છે. હા એટલે હરીભાઈ નમી લઈ જશે અમાર હંગાત. હવે ઓપડો મારી વાત બાસ્કુજી, આ બે જણાને કોક કોમ છે એટલે હંગાત જાઉં છું. પણ અહીંયાનું કોમ આઈન કરજો ને. એટલે હરીભાઈ અમારું કચેરીયું ખાઈ જશે. હા હું નહીં કહેતો પરાણી વખત નહીં હોય ને. હું તાક્યો ના મારું. અલ્યા, તારે આપણે તે કીધું ને તમારા કરતા તાકાત વધારે છે તાનના કતરાણા. ના એ તો ના તાચો એમ પણ મારી વાત ફોકસ જ ના કર્યું એ તો તમારે કેવરા હે. આ તો હરીજી તમારે હંગાટ લઈ જઈએ છીએ તાકાત તમારા બેનમાં ઘણી તમે પહોંચી વળો. હજી આગળ તમે કરાવજો. ઊભા હોય ને તો ચિંતા ના રહે. કદાચ માણસો વધારે હોય તો અત્યારે નહીં લેવાનું એ રહ્યું. લેડો. અરે કન્ટિન્યુ. લેડો મફુજી આવજો. ના એન્ડ નહીં. બાપુજી એ પેલો પેલી બાજુ જતા રહો. મફુજી તમે પૂછી ગયેલા ચો હેડા ત્રણ જણા ભેગા થઈને જીતું તો વાઘા બોલી જ કાઢજે. હરીજીના પગ ભગાવાના છે એટલે એટલે હરી પગ ભગાવાના છે એટલે મફુજી અમારે એક જગ્યાએ પૈસા ખડાઈ રહ્યા છે અને એનો પૈસા નહીં હાલતો એટલે હરીજીને હંગાટ લઈ જશે અને એનો પૈસા ના હાલે ને તો એના પગ ભાગવા છે. એટલે તમારે કહેવાનું કોઈના પગ ભાગવા નહીં, શાંતિથી હરીજી પૈસા પટાવજો. એટલે મફુજી હરીજી જીતી વાત કરજી. મફુજી તમને તો ખબર છે હું બગાડું ચોય નહીં, પ્રેમથી પૈસા હોય ને પટાવરાય. હા એમ બરાબર. એટલે પેલો મફુકા છેલ્લે થઈ જાય કે પગ હોય ને ભગાય એમ. હરીભાઈ ના પગ ભાગવા એટલે અમારે એક જગ્યાએ પૈસા લેવાના છે અને ઈ પૈસા હાલતો નહીં એટલે હરીભાઈ હંગાત લઈ જશો અને જો હીરો દોઢું બોલે નહીં તો પછી એના પગ ભાગવાના છે. હા એ હારી જ કહેવાનું. હવે એક મિનિટમાં પૂછી, જે વાત મારા ઘેર કરતા હતા આ માઇકલમાં પૂછી આગળ કરો છો એમાં રાત દાડાનો ફરક એટલે છે.